નમસ્તે મિત્રો, જુઓ અત્યારે ભારત સિવાયના અમુક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ દેખાય છે. તેના કારણે વૈશ્વિક શેરબજાર અપડાઉન થતું રહે છે. ધીરજ રાખજો અને સમજજો. સ્માર્ટ ઇન્વેસ્ટર એ નથી જે રિટર્નનો પીછો કરે. સ્માર્ટ ઇન્વેસ્ટર એ છે જે ધીરજ રાખે છે. આ અદ્ભુત ફાઇનાન્શિયલ વિઝન પુસ્તક ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટરમાંથી મળે છે. એક આર્થિક સલાહકારે એક સુંદર વાત કહેલી, ધ માર્કેટ વિલ ઓલવેઝ ફોલ એન્ડ ધ માર્કેટ વિલ ઓલવેઝ બાઉન્સ બેક. એટલે કે માર્કેટનું પડવું તે સ્વાભાવિક છે, પરંતુ માર્કેટનો એક સિદ્ધાંત પણ છે કે માર્કેટ હંમેશા પોતાની સ્થિતિ ઉપર આવી જાય છે. મિત્રો, લોકોની પાયમાલીનું કારણ લૂંટ નહીં પરંતુ લોભ હોય છે. લૂંટ, ચોરી કે છેતરપિંડી થવાથી લોકો જેટલા નાણાં ગુમાવે છે એના કરતાં અનેક નાણાં લોકો લાલચમાં ગુમાવે છે. મોટાભાગના લોકો પોતાની મૂર્ખતાના કારણે નહીં, અનિશ્ચિત માર્કેટને નિશ્ચિત માની લેવાના ભ્રમના કારણે નાણાં ગુમાવે. ઘણા એવું માને કે હવે આવું જ હશે. મિત્રો, આપણી વધુ પડતી અપેક્ષા હોય છે. વળતરની અવાસ્તવિક અપેક્ષા માણસની પાયમાલીનું મુખ્ય કારણ છે. રોકાણ કરેલા નાણાં ઉપર ઓછું વળતર મળવું એ સમસ્યા નથી. સમસ્યા તેની અવાસ્તવિક વળતરની અપેક્ષા હોય છે. માણસને એનું અજ્ઞાન નહીં, એની લાલચ બરબાદ કરે છે. મિત્રો, માટે અત્યારના આર્થિક અનિશ્ચિતતાના સમયમાં અનિશ્ચિત રહેવું બહુ જરૂરી છે. હું નથી જાણતો, એટલું કહેવું જરૂરી છે. ઓવર કોન્ફિડન્સમાં રહીને નાણાં ગુમાવવા કરતાં અનિશ્ચિત રહીને નાણાં બચાવવા વધારે પોસાય છે. નિશ્ચિત રહો, સમયનું કામ કરે છે. હંમેશા લોંગ પીરિયડનું ઇન્વેસ્ટમેન્ટ લાભદાયી હોય છે. અત્યારે તો સુવર્ણકાળ છે ઇન્વેસ્ટમેન્ટનો. માર્કેટ ઘણું બધું નીચું પડી ગયેલું છે. નીચું એટલે શૂન્ય નથી. એક સમય 100 પણ હતું માર્કેટ, પણ અત્યારે તો ક્યાં પહોંચ્યું છે? નીચું હોવા છતાં પણ ક્યાં પહોંચ્યું છે એ જોજો. અત્યારે સુવર્ણ સમય છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. મિત્રો, તેજીમાં ખરીદી ન કરાય, મંદીમાં કરાય. પછી તેજી આવશે એ સમયે દોડાદોડ કરીએ, રોકાણ કરવા માંડીએ અને નાણાં ગુમાવીએ. એ પ્રકારના રોકાણકારથી સાચા રોકાણકારોમાં ભય ઉત્પન્ન થાય. એને બદલે સાચા અને સારા રોકાણકારો અત્યારે રોકાણ કરે. લમસમ સિંગલ પ્રીમિયમથી મોટી રકમનું રોકાણ અત્યારે ખરેખર લાભદાયી દેખાય છે. તજજ્ઞો એવું કહે છે કે અત્યારનું માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટે સુવર્ણ સમય છે. એટલે ધીરજ રાખજો. નાણાં આપણને સાચી જગ્યાએ સારી રીતે અને વ્યવસ્થિત માર્ગદર્શકની નીચે રોકીએ તો ખરેખર લાભદાયી છે. નમસ્કાર.